થોડું હોબીઝ પર પણ ચર્ચા કરીએ, કારણ કે જે રીતે પહેલાં પણ મેં જણાવ્યું, માર્કેટ પર અવારનવાર આપણું ડિસ્કશન થતું હોય છે. તમારા સોશિયલ મીડિયા અમુક હેન્ડલ્સ પર હું જોઈ રહી હતી, યુ આર ઓલ્સો પેટ લવર. કઈ રીતે તમારી આ સિવાય હોબીઝ શું છે? કઈ રીતે તમે, એટલે માર્કેટ સિવાયની અગર આપણે વાત કરીએ તો વીકેન્ડમાં શું કરતા હો છો, અને ખાસ કરીને પર્સનલ પ્રોફેશનલ લાઈફ છે, તમારી હોબીઝ માટે સમય કઈ રીતે તમે અલોટ કરો છો અને આ ફાળવણી કઈ રીતની છે? See, as far as balancing out personal and professional life is concerned, let me tell you, there will be phases જ્યાં balance નહીં રહે. અને even currently, like even after so many years, હું અત્યારે પણ એવા ફેઝમાંથી પાસ થઉં છું. રાત્રે 11 o'clock સુધી I was in my office અને સવારના 6 વાગ્યાની બેઠી ગયેલી છું, હજી એમ બેઠી છું. તો એવા ફેઝીસ આવશે. અને જેમ સ્ટોક માર્કેટમાં એમ કહે ને કે imbalance causes trends. બાયર અને સેલર બે ઇક્વલી પાવરફુલ હશે તો માર્કેટ સાઇડવેઝ થઈ જશે. કોઈ એક સાઇડ વધારે પાવરફુલ થશે ત્યારે ટ્રેન્ડ બનશે અપસાઇડ અથવા ડાઉનસાઇડનો. તો લાઈફમાં પણ ટ્રેન્ડ બનાવવા માટે ઇમ્બેલેન્સ ઇઝ નેસેસરી. સો એ વસ્તુ થવાની છે. ધેર વિલ બી ટાઈમ્સ જ્યારે તમે બીજી કોઈ વસ્તુને નહીં જોતા હો, તમને નહીં ખબર હોય ઘરમાં શું ચાલે છે, એન્ડ ધેટ ઇઝ ફાઇન. ધેટ શુડ બી ફાઇન વિથ યુ એન્ડ ધેટ શુડ બી ફાઇન વિથ યોર ફેમિલી. અને એવી જરાય પોતાને સુપર વુમન બનાવવાની જરૂર નથી કે આપણે આપણી પોતાની પાસેથી એવી ઉમ્મીદ કરીએ કે આપણે હંમેશા બધી જગ્યાએ સુપર પરફોર્મ કરીએ. એવું નથી કરવાની જરૂર. કોઈ એક જગ્યાએ પણ માર્ક, ઇફ યુ કેન મેક યોર માર્ક ને, તો આ લાઈફમાં ઘણું છે. તો ઇમ્બેલેન્સ માટે રેડી રહેવાનું. બેલેન્સ હંમેશા નહીં રહે એ સમજીને ચાલવાનું. બી ઇટ યોર ઓન વર્લ્ડ, બી ઇટ કોર્પોરેટ વર્લ્ડ. અને જ્યાં સુધી મારી હોબીઝના લઈને સવાલ છે, હોબીઝમાં ઘણું બધું છે. I like to paint. હું પેઇન્ટિંગ કરું છું, ઓઇલ પેઇન્ટિંગ વગેરે. અને સિંગિંગ, આઈ લાઈક સિંગિંગ. અમે ઘણી બધી વખત ફ્રેન્ડ્સના ગેધરિંગ્સ કરીએ તો કરાઓકે સિંગિંગ કરતા હોય. આઈ લાઈક ટુ ટેક કેર ઓફ માય સેલ્ફ એઝ ફાર એઝ પોસિબલ, જિમિંગ વગેરેથી. એન્ડ આઈ એમ અ પેટ લવર. મારા લાઈફનો એક જ એમ છે, મારે પૈસા કમાવા છે, કારણ કે મારે જેટલા બને એટલા સ્ટ્રે એનિમલ્સને સેવ કરવા છે. અને ઓછા પૈસામાં પણ મારી લાઈફ તો નીકળી જશે, પણ મારે વધારે ને વધારે આગળ વધવું છે લાઈફમાં આગળ, તો મારે એ લોકોની માટે કમાવું છે. અને મને સૌથી વધારે કહું તો શાંતિ ત્યારે જ મળે જ્યારે હું કોઈ ભૂખ્યા એનિમલને ખવડાવું કે કોઈ પરેશાન એનિમલને સેવ કરું. ધેટ ઇઝ ધ ટાઈમ આઈ ગેટ ટ્રુ પીસ. બાકી બધું મોહમાયા છે. કોકને કામ આવી શકે ને લાઈફમાં, જેને જરૂરત હોય, સ્પેશિયલી વોઇસલેસ બીંગ્સ, તો એ મારો સૌથી મોટો એમ છે લાઈફનો. અને હું તો બધાને એ જ રિક્વેસ્ટ કરતી હોઉં કે જેટલું બને એટલું એનિમલ્સની હેલ્પ કરો. દે આર ધ વન્સ જે હ્યુમન બીંગ્સ પરેશાન બી હોય તો બેક બોરો એન્ડ સ્ટીલ કરી શકે. આ લોકો એ પણ નથી કરી શકતા. તો એની માટે મારું આકર્ષણ બહુ સ્ટ્રોંગ છે અને મારું ઇન્ક્લિનેશન એ લોકો તરફ હંમેશા રહે છે. જી, ડેફિનેટલી. રચના જે રીતે કહી રહ્યા છે, તો હું પણ એક વિટનેસ છું, કારણ કે એમના અવારનવાર સોશિયલ મીડિયા પોસ્ટ હું જોઉં છું. તો સ્ટ્રે એનિમલ્સ માટે ઘણી એક્ટિવિટીઝ તેઓ કરે છે. અને રચના, આ એક સાઇડ તમારી, એક વધુ એક માર્કેટ સિવાયનું એક મોટિવેશન તમારામાંથી લેવું જોઈએ કોઈએ, તો એક આ ડેફિનેટલી હોઈ શકે. હંમેશા મેમ આપની પાસેથી